રાહુલભાઈ તમને થોડોક સમય આપવામાં આવે છે મહેશભાઈના સાનિધ્યમાં મહેશભાઈના પરિવારને હિંમત મળે એ વાત કરીશું અને ટૂંક જ સમયમાં આપણે કાર્યક્રમ પૂર્ણ કરીશું. જય ભીમ. ઘણી બધી જે વાતો થઈ, ચર્ચાઓ થઈ, એમાં એટલું જ કહેવું છે કે જ્યારે પણ કોઈ પણ તકલીફ હોય, આ જેટલા પણ મુવમેન્ટના સાથીઓ ભેગા થયા છે એમાંથી કેટલાય માણસોને એકબીજાના ચહેરા પણ જોવા નહીં ગમતા, કેટલાય માણસોને એકબીજાના ચહેરા બહુ જ બધા જોવા ગમતા હશે. આ એક સત્ય વાત છે. પણ આવા પ્રસંગે આપણે બધા સાથે છીએ એ સમાજ માટે બહુ જ એક સફળતાનો વિષય છે. પણ આ સફળતાના વિષય સાથે આપણે સફળ વ્યક્તિ જો ગુમાવીએ, મહેશભાઈ એક સફળ વ્યક્તિ છે. હું 15 વર્ષ પહેલા મહેશભાઈને મળ્યો હતો જ્યારે ગુજરાત બુદ્ધિસ્ટ એકાદમી તરફથી બુદ્ધ જયંતિની રેલી હતી અને પ્રથમવાર અમને બુદ્ધ ધર્મ તરફ લગાવ હતો અને પ્રથમવાર એ આવ્યા હતા અને રિવરફ્રન્ટ આ રેલી રાખી હતી અને હું મળ્યો હતો અને મારી જોડે ઘણી બધી ચર્ચાઓ થઈ. ઘણા બધા એવા મિત્રો છે કે જે એમને કહી નથી શકતા, એકબીજાને કહો, પ્રોબ્લેમ ઘણા છે અને સૌથી મોટા પ્રોબ્લેમ આર્થિક સમસ્યા છે. આર્થિક સમસ્યા બધા જથી સોલ્વ થઈ જાય એવું પણ નથી કે તમે અમને કહેશો અને સોલ્વ થઈ જશે. તમે કહેશો તો રાહુલભાઈ આટલા આપી દેશે, પેલા ભાઈ આટલા આપી દેશે, ફલાણા ભાઈ કેટલા આપી દેશે, એવું સોલ્વ થાય એવું પણ નથી. પણ જો તમે અમને કહેશો તો અમે બધા જ ભેગા થઈ કોઈ રસ્તો એનો કાઢીશું અને એ રસ્તો નીકળશે તો કોઈને જીવ નહીં ગુમાવવો પડે. મહેશભાઈ સોમાની બધાએ વાત કરીને સાચી વાત છે. કોરોના વખતે જ્યારે મને મનોજે ફોન કર્યો કે મહેશભાઈ તકલીફમાં છે અને હું વ્યવસ્થિત કીટ બનાવીને એમના ત્યાં રોહિદાસ પ્રજા ત્યારે આપવા ગયો ત્યારે મેં સોમન એમનું ફેસબુક આપ્યા. ધીરજ પ્રિયદર્શી ઓફ થઈ ગયા ત્યારે 50,000 અમે બી આપ્યા અને અત્યાર બી સમાજના ભાઈઓ ભેગા થઈને ઘણું બધું તમને આપશે. આ નાનકડું યોગદાન છે એ ધીરેનભાઈ જે પણ હશે એ લખાવી દેશે એ. અને મારી ગમે ત્યારે જરૂર હોય તો પરિવારના સદસ્યોને વિનંતી છે કે રાતે 3 વાગે બી ફોન કરજો, હાજર રહીશ. ચિંતા ના કરતા, બધા સાથે